લોરસ લેબ્સ સાથે, કારણ કે ઓવરઓલ નિફ્ટી ફાર્મા જુઓ તો તમે મંથલી રેશિયો ચાર્ટ પર નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે, વેરેઝ લોરસ લેબ્સ જોઈએ તો રિલેટિવ સ્ટ્રેન્થ અને મલ્ટી ટાઈમ ફ્રેમ પર સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર છે અત્યારે ફાર્મા સેક્ટરનું. 10 WMAના પુલબેકથી એક સારું બાઇંગ ગઈકાલે આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે. એક નવા શિખર પર ભાવ પહોંચ્યા અને લોંગ સાઇડ પર એક બિલ્ટઅપ થયું લોરસ લેબ્સમાં. કઈ રીતે આપ જોઈ રહ્યા છો એને? આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે ઓવરઓલ નિફ્ટી ફાર્મામાં જોવા મળી રહ્યું છે, આઈ થિંક ટુવર્ડ્સ 52 એક હાઈની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો છે નિફ્ટી ફાર્માનો ઇન્ડેક્સ પણ. સિમિલરલી આપણે જોઈએ તો મારા ખ્યાલથી લાર્જ પ્લેયર્સ ઇન નિફ્ટી ફાર્મા હેઝ ડન વેલ ઇન લાસ્ટ 2 months or odd. તો એમાં લોરસ લેબ ઓબ્વિયસલી મારા ખ્યાલથી મોખરે છે 52 એક હાઈની આસપાસ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અને જે હિસાબે સેટઅપ છે, મને લાગે છે કે સ્ટ્રોંગ સેટઅપ જોવા મળી રહ્યો છે. 1140 મહત્વનો લેવલ છે, ઉપર જ બંધ આવતા જોવા મળ્યો છે. નવા ટ્રેજેક્ટરીમાં જોતા મળ્યો છે. તો આઈ થિંક 1195 ફર્સ્ટ ટાર્ગેટ ત્યારબાદ 1230 સુધીના લેવલ જોવા મળી શકે એમ છે લોરસ લેબના અંદર. 1230 સુધીના એક લેવલ્સ લોરસ લેબ્સ પર ધ્યાનમાં રાખી શકો છો. એક વ્યૂ લેવો છે કંપની સ્પેસિફિક, તપન આપની પાસેથી. BHEL ભેલ માટે ખાસી મજબૂતી, ગઈકાલે 7%થી વધુ એક ખરીદારી આ સ્ટોકમાં આપણને જોવા મળી છે ને સતત અહીંયા પણ આપણને એક પોઝિટિવ એક્શન ભેલ બતાવી રહ્યું છે. વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહી છે, પરંતુ એક લોંગ ટર્મ વ્યૂ લેવો હોય અહીંયા ફંડામેન્ટલી સ્ટોકને, કંપનીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ જ સોલિડ પરફોર્મન્સ હતું ગઈકાલે એનું. અને તમે જો એનું જે રિઝલ્ટ હતું, કેમ કે જો મારા માટે પણ હંમેશા ક્વેશ્ચન માર્ક જે ભેલ માટે હતો એ કે એક્ઝિક્યુશન થતું નહોતું. અને તમે જો ગઈકાલે એક સારું એવું રેવન્યુ ને એ બધું જમ્પે જોયો તમે, ને એના લીધે તમે આ સ્ટોક ઓલરેડી ઓલમોસ્ટ 250 થી ઓલમોસ્ટ 380 ની આજુબાજુ પહોંચી ગયો છે. તો આઈ થિંક સારી એવી રિકવરી પણ થઈ છે. અને આગળ જતા પણ તમે જે રીતે પાવર ડિમાન્ડની આગળ રહેશે ને પાવર મેગા ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આઈ થિંક આ થીમના લીધે ભેલને પણ સારો એવો ફાયદો થશે. આગળ જઈને ઓર્ડર ઇન્ફ્લો પણ એક સારો એવો છે અને એક્ઝિક્યુશન હવે ધીરે ધીરે આવી રહ્યું છે. માર્જિન ઇમ્પ્રુવમેન્ટ હોપફુલી નેક્સ્ટ યરથી થવા લાગશે. અને કેમ કે પાવર સેક્ટરનું સ્ટ્રોંગ કહે છે ને કે ટેલવિન છે, એના લીધે કેપેક્સ પણ વધશે. પણ મેઇન એ છે કે શું આ એક્ઝિક્યુશન કન્ટિન્યુ રહે છે. મારા હિસાબથી જેટલું પણ કહેવાય ને કે જમ્પ હતો આઈ થિંક ઓલરેડી આવી ચૂક્યો છે. એટલે અહીંયાથી નોર્મલાઇઝ રિટર્ન હશે. અગર કોઈને કરવું હોય તો ઓફકોર્સ આઈ થિંક થોડું પડવાની રાહ જુઓ અને પછી એન્ટર કરો. પણ યસ, આ વખતના ક્વાર્ટરલી રિઝલ્ટ ઘણા સારા હતા. બહુ વખત પછી આટલું સારું રિઝલ્ટ આપ્યું છે. અને હોપફુલી આ એક્ઝિક્યુશન કન્ટિન્યુ રહેશે તો કંપનીને વેલ્યુએશન એ પ્રાઇસને સપોર્ટ કરશે. અધરવાઇઝ તમે જુઓ તો વેલ્યુએશન ખાસું એવું વધારે હતું. આઈ થિંક એ આ રિઝલ્ટના લીધે ઘણું એવું એડજસ્ટ થયું છે. વ્યૂ ઘણો પોઝિટિવ ફંડામેન્ટલી પણ જોવા જઈએ તો એક ભેલ પર આપણને બનતો જોઈ રહ્યા છે.